શું છે ઈસીએસ ચાર્જ અને શા માટે લાગતો હોય છે? જો તમે પણ બજાજ ફાઇનાન્સમાંથી લોન પર કોઈ વસ્તુ એટલે કે મોબાઈલ ફોન, ફ્રીજ કે પછી અન્ય કોઈ વસ્તુ ખરીદી હોય તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો તમને પણ ઈસીએસ ચાર્જ લાગુ થઈ શકે છે. જો તમે લોનની ચૂકવણી માટે ઓટો ડેબિટ ઇમિડિયેટ કરાવ્યું હશે એટલે કે લોનની ચૂકવણી માટે જે તે તારીખ પહેલાં તમારા બેંક એકાઉન્ટમાં તેટલું બેલેન્સ મેન્ટેન રાખવાનું હોય છે, જેથી તમારા બેંક એકાઉન્ટમાં તે પેમેન્ટ ઓટોમેટિક કપાઈ શકે. પરંતુ ઘણા મિત્રો જે શોપ પરથી ખરીદી કરી હોય ત્યાં જઈને ઈએમઆઈ ભરતા હોય છે. તેમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ કોઈકવાર ઈએમઆઈ બાઉન્સ થાય તો તમારા બેંક એકાઉન્ટમાં 295 અથવા 590 જેટલો ઈસીએસ ચાર્જ લાગવા માંડે છે. આ ચાર્જ મહિનામાં 3 વખત પણ લાગી શકે છે. હવે ઈસીએસ ચાર્જ શું છે તે સમજીએ. ઈસીએસ એટલે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ, જે બજાજ ફાઇનાન્સ દ્વારા લોનની ચૂકવણી બેંક ખાતામાંથી આપમેળે ઉપાડવામાં નિષ્ફળ જાય ત્યારે લાગતો ચાર્જ છે. આ ચાર્જમાં પ્રોસેસિંગ ફી, બાઉન્સ ચાર્જ અને દંડનો સમાવેશ થાય છે. જો તમારા બેંક એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ ન હોય તો તમારું બેલેન્સ માઇનસમાં જઈ શકે છે. હવે ઈસીએસ ચાર્જથી બચવા માટે લોનની ચૂકવણી રેગ્યુલર કરતા રહેવાનું છે અથવા બેંક એકાઉન્ટમાં એટલું બેલેન્સ મેન્ટેન રાખવાનું છે. અને જો તમને આ પ્રોબ્લેમ થઈ ગઈ હોય તો તમારી બેંકની જે બ્રાન્ચ હોય ત્યાં તપાસ કરવાની છે. ત્યાર પછી બજાજ ફાઇનાન્સની ઓફિસ પર તપાસ કરવાની છે. ત્યાં તમારું કોઈને કોઈ નિરાકરણ આવી શકે છે, નહીં તો તમારે એટલો ચાર્જ ચૂકવવો પડશે.